મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાતની વીરોની, કવિઓની, શહીદોની અને પત્રકારોની ભૂમિ એવી ગુજરાત અને આઝાદીની લડતમાં જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા રાષ્ટ્રીય શાયર અમર એવા ઝવેરચંદ મેઘાણી સાહેબ કેમ ભૂલી જઈએ. કર્મભૂમિ રાણપુર એટલે અમદાવાદનો છેવાડાનો તાલુકો, છેવાડાનું ગામ. રાણપુર ગામમાં તેઓની કર્મભૂમિ રહી. ફૂલછાપ અને જય હિન્દ દૈનિકોમાં આઝાદી પહેલા તેઓને તરીફાર કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ કોઈ પણ ભોગે માતૃભૂમિને આઝાદી અપાવવા માટેની લડતમાં તેઓએ પત્રકાર તરીકે, કવિ તરીકે, શાયર તરીકે અને રાષ્ટ્રના લડવૈયા તરીકે તેઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું. હવે સમર્પિત કરનાર એવા રાષ્ટ્રીય શાયર અમર એવા ઝવેરચંદ મેઘાણી સાહેબને કોટી કોટી વંદન કરું છું. બીજી તરફ તેઓની કર્મભૂમિમાં રાણપુરના મુખ્ય માર્ગ ઉપર 3 રસ્તા પર ત્યાંના મુલાકાતીઓ, નાગરિકોને સૈકાઓ સુધી યાદ રહે તેવી સંપૂર્ણ પ્રતિમા મગનલાલ પરબડિયા ના પુત્ર હરજનભાઈ પરબડિયા, જેઓની જન્મભૂમિ રાણપુર, સંસ્કારી નગરી વડોદરામાં તેઓ આવીને વસ્યા. ખૂબ જ પરિશ્રમ કરીને તેઓએ પોતાનું વડોદરામાં એક વ્યક્તિત્વ બનાવ્યું. ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા રહ્યા અને સાથે પોતાની જન્મભૂમિને ના ભૂલ્યા, જન્મભૂમિને સદા યાદ રાખ્યા તેવા હરજન મગનલાલ પરબડિયાજીને ખરેખર કેટીવી પરિવાર વંદન કરે છે. અર્પણ કરીએ છીએ એ પરબડિયા પરિવારને, અર્પણ કરીએ છીએ એ વીરલા ઝવેરચંદ મેઘાણી સાહેબને. તેઓની પ્રતિમાની યોગાનુયોગ તે દિવસે સ્વામી વિવેકાનંદજીની જાગૃતિ અંગેની યાત્રા, ગુજરાતના લોક લાડીલા 6 કરોડ પ્રજાના પ્રતિનિધિ એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ, જેઓને પણ હું વંદન કરું છું. તેઓ રાણપુરના આંગણે મોટી જાહેર સભા સ્વામી વિવેકાનંદજીના 150મા જન્મ જયંતિ નિમિત્તે સંબોધવા માટે આવ્યા. ત્યારે પ્રથમ આવતાની સાથે લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ વંદન કર્યા ઝવેરચંદ મેઘાણી સાહેબને અને સાથે સંપૂર્ણ પ્રતિમાની અનાવરણ વિધિ કરી. નામી અનામી શુભેચ્છકો ત્યાં ઉપસ્થિત રહ્યા. રાણપુરના એવા વડોદરાના રાધિકા જ્વેલર્સના બંને બંધુઓ પણ ત્યાં ઉપસ્થિત હતા. આ કાર્યક્રમોમાં અન્ય મહાનુભાવ, રાજકીય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. ઝવેરચંદ મેઘાણી સાહેબના આઝાદીની લડતમાં સાથ આપનાર શ્રેષ્ઠ એવા અમૃતલાલ શેઠ, જેઓ નામ અમર કરી ગયા, તેમના જ પ્રપૌત્ર તે દિવસે અનાવરણ વિધિના દિવસે ઉપસ્થિત હતા. યોગાનુયોગ જુઓ, ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર પિનાકીભાઈ મેઘાણી પણ તે દિવસે ઉપસ્થિત હતા. નગર જાણે એક ઉત્સવમાં હિંડોળે ડોલી રહ્યું હતું. સંપૂર્ણ નગર બંધ હતું અને બંધ નગરમાં ઉત્સાહ હતો. સ્વાગત કરવાનું હતું ઝવેરચંદ મેઘાણી સાહેબની સંપૂર્ણ પ્રતિમાની અનાવરણ વિધિ માટે વિશેષ ઉપસ્થિત રહેનાર ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી. આ આખો કાર્યક્રમ અમે કેટીવી પરિવાર અર્પણ કરીએ છીએ નામી અનામી તમામ શુભેચ્છકોને, રાણપુરના તમામ શ્રેષ્ઠીઓને, નગરજનોને અને એ ભૂમિને સલામ કરીએ છીએ. તે દિવસ અમે પણ ઉપસ્થિત હતા રાણપુરની ભૂમિ પર. એ સંસ્મરણોને કેમ તાજા કરીએ અને કેમ એને સદા યાદ રહે અને આ બનેલો અવિસ્મરણીય પર્વને એક નાનકડી ડોક્યુમેન્ટરી ફિલ્મ અને એક એવા શબ્દો, જે કદાચ શબ્દો ઓછા પડે એવું લાગે છે, ત્યારે તેવી ભૂમિને સલામ કરીને અર્પણ કરીએ છીએ ઝવેરચંદ મેઘાણી સાહેબના શ્રી ચરણોમાં અને અર્પણ કરીએ છીએ હરજનભાઈ પરબડિયાના પિતાશ્રી એવા મગનલાલ પરબડિયાજીને. તેમના માતૃશ્રી હરજનભાઈના ઉપસ્થિત હતા, ફોઈપા પણ હતા, મહાનુભાવો હતા. આ અવિસ્મરણીય પર્વ અને અવિસ્મરણીય કાર્યક્રમ આપ સમક્ષ રજૂ કરતા હર્ષ અને ગર્વ અને આનંદની લાગણી અનુભવીએ છે. ચોક્કસ કહીશું ગૌરવ સાથે કે અમે જય જય ગરવી ગુજરાત સાથે આ ગુજરાતની પ્રજાના ખમીરવંતા નાગરિકો છીએ. ગુજરાતનું ખમીર હકબંધ રહ્યું છે, રહેવાનું છે અને રહ્યું હતું.
મારી સાથે ઝવેરચંદ મેઘાણી આ રાણપુરની અંદર એક પત્રકારિત્વ કરતા આ રાણપુરની અંદરથી આઝાદી પહેલાં આ બંને પત્રકારો અને બંને પેપરનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે આઝાદીની અંદર. અને 65 વર્ષની આઝાદી પછી આ વતન રાણપુરની અંદર મારા માતુશ્રી પૂરીબેન મગનભાઈ પરબડિયાએ મારા પિતાશ્રીના નામે ઝવેરચંદ મેઘાણી અનાવરણ કરવા માટે એક સંકલ્પ કરેલો. એમનો સંકલ્પ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ થઈ અને એમનો સંકલ્પ ધરતી માટે આ જન્મભૂમિ માટે એમણે કરેલો સંકલ્પ આજે પૂર્ણ થશે. અને એમની ઉંમર મારા માતુશ્રીની ઉંમર 80 વર્ષની છે, છતાં પણ એમને વતન પ્રેમ એટલો છે કે આ વતન માટે એમને આ ઝવેરચંદ મેઘાણી પ્રત્યે ખૂબ લાગણી હતી. ઝવેરચંદ મેઘાણીને એમને રૂબરૂ મુલાકાત થયેલી. અહીંયા રાણપુરમાં આવતા ઘણી જગ્યાએ આ ઝવેરચંદ મેઘાણી આખા સૌરાષ્ટ્રની અંદર સૌરાષ્ટ્રને જીવતું જાગતું અને જગતની અંદર જો રાખ્યું હોય તો ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધારા વગેરે ખૂબ પુસ્તકો લખી અને આ રાણપુરને ખૂબ ભેટ આપી છે. એમનું જ્યારે આજે પ્રતિમાનું અનાવરણ થઈ રહ્યું હોય ત્યારે અમૃતલાલ દલપતરાય શેઠના પ્રપુત્ર જતીનભાઈ શેઠ અને ઝવેરચંદ મેઘાણીના પ્રપુત્ર પિનાકીનભાઈ મેઘાણી આજે અહીંયા એમની હાજરી અંદર આ પ્રતિમાનું અનાવરણ વિધિ થશે. અને આ રાણપુરની અંદર જાણે એક સ્વર્ગ જેવો માહોલ આજે ઊભો થયો છે. સમગ્ર રાણપુર આજે સ્વયંભૂ બંધ રાખ્યું છે. અને નરેન્દ્રભાઈના સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ અને ઝવેરચંદ મેઘાણીની પ્રતિમામાં સમગ્ર ગામ આજે હિલોએ ચડ્યું છે. ભારત માતા કી જય, વંદે માતરમ. મેઘાણીની કર્મભૂમિ રાણપુર છે અને રાણપુરમાં એમની પ્રતિમા સ્થાપવી એવો 10 વર્ષ પહેલાં જીવનભાઈ અને અમે બધા મિત્રો બેઠા ત્યારે એક વિચાર આવેલો અને આજ મૃત્યુમન થાય છે. નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યપ્રધાન છે અહીંના અને રાણપુર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ છે. એ સુરવીર ભૂમિ ઉપર સુરવીર આદમીનું જ્યારે એક આખરી કદનું પુતળું મૂકવામાં આવે છે ત્યારે અમે રાણપુરના જે રાણપુરના રહેવાસીઓ છીએ એના માટે ગૌરવની વાત છે અને ખૂબ આનંદની વાત છે. આજ અમારા માટે સોનામાં સૂરજ ઉગ્યો છે. થેન્ક યુ. રાણપુર જેમ તમે કીધું એમ ઝવેરચંદ મેઘાણીની બી કર્મભૂમિ હતી તેમ મારા દાદા અમૃતલાલ શેઠની બી કર્મભૂમિ છે. એ બેવ જે કર્મવીર હતા એની આ ભૂમિ છે અને એમને બી ખેંચીને લાવે છે, મને બી અહીંયા ખેંચીને લાવે છે. અમે પોતાના વ્યવસાયમાં વ્યસ્ત છીએ પણ અહીંયા આવીને બહુ જ આનંદ થઈ રહ્યો છે. અને જે હરજીવનભાઈ નરેન્દ્રભાઈ દવે બધાએ જે મહેનત કરી અને આવું પ્રતિમા ઊભી કરી છે એ એમના માટે એમને જે અંજલિ અર્પણ કરી છે એ લોકોને ખૂબ ખૂબ એના માટે ધન્યવાદ અને અભિનંદનને પાત્ર છે. બસ આવા જ સારા કામ થતા રહે અને રાણપુરની ધરતીને અમે ઋણ ચૂકવતા રહીએ. રાષ્ટ્રીય શાયર, સમર્થ સાહિત્યકાર, સન્નિષ્ઠ પત્રકાર અને સુખ્યાત સ્વાતંત્ર્ય સેનાની એવા મારા દાદાજી ઝવેરચંદ મેઘાણીની રાણપુર એ કર્મભૂમિ. સૌરાષ્ટ્રના સિંહ તરીકે ઓળખાતા અમૃતભાઈ શેઠે 1922માં એમને સૌરાષ્ટ્રમાં બોલાવ્યા અને એમના 50 વર્ષના ટૂંકા આયુષ્યમાંથી 23 વર્ષ એમને પત્રકાર તરીકે અર્પણ કર્યા. એ સૌરાષ્ટ્ર ફૂલછાપ જન્મભૂમિ સાથે સંકળાયેલા રહ્યા. આ રાણપુરની ભૂમિ એ ભૂમિ છે જ્યાં મહાત્મા ગાંધી સાથે ઝવેરચંદ મેઘાણીની પ્રથમવાર મુલાકાત થઈ. ઝવેરચંદ મેઘાણીએ દેશ પ્રેમના શૌર્ય ગીતો અહીં જ રચ્યા. સિંધોડો પણ અહીં જ પ્રગટ થયો અને 1930ની જે આઝાદીની લડત હતી એનું પણ આયોજન આ જ ભૂમિ ઉપર થયું છે. મને ખૂબ આનંદ છે અને ગર્વ છે કે આપણા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આનું લોકાર્પણ થયું છે અને મારો ખાસ હું આભારી છું હરજીવનભાઈ પરબડિયા, એમના માતૃશ્રી પરિવાર, મારા નરેન્દ્રભાઈ
અમૃતલાલ શેઠના પૌત્ર જતીનભાઈ કે આ બધી સ્મૃતિઓને જીવંત રાખે છે. અને આમાંથી એક વાત મને યાદ આવે છે કે મારે ને મારા બાને સીએમને હમણાં મળવાનું થયેલું ત્યારે એમને ખૂબ હૃદયસ્પર્શી વાત કરી લઈ કે પિનાકી, જો આપણે આપણા ઇતિહાસ, સંસ્કૃતિ અને સાહિત્યની જાળવણી નહીં કરી તો આપણને નવી પેઢી ક્યારેય માફ નહીં કરે. મને આનંદ છે કે આ દિશામાં એક આગળ આજે પગલું થયું. મારું નામ જયસુખ ખટડિયા. મારા પિતાશ્રી ફૂલછાપમાં મેનેજર હતા. અમરલાલ શેઠ નીચે તૈયાર થયેલા હતા. એ શાંતિભાઈ ખટડિયાનો હું દીકરો છું. આજે આ વતન સાથે મને ખૂબ જ પ્રેમ છે. બે રાણપુરના ન હોવા છતાં બે વિરલા દશાસીમાળી વાણિયા બે, એક અમરલાલ દલપતભાઈ શેઠ અને ઝવેરચંદ મેઘાણી, બંને આ સ્વાતંત્ર્યની ધરા માટે આ ધરતી જે પસંદ કરેલી અને અહીંથી જે આઝાદીનો આખો જુવાળ ઉત્પન્ન કર્યો હતો, તો આજે ખૂબ જ આનંદ થાય છે કે ઝવેરચંદ મેઘાણીનું એક સ્ટેચ્યુ, એક પ્રતિકૃતિ આજે અહીંયા નિર્માણથી અને આપણા લાડીલા નરેન્દ્રભાઈ મોદી માનનીય પ્રમુખશ્રી, આપણા મુખ્યમંત્રી શ્રી એમના હસ્તે થયું. એવી જ રીતે અમારી હૃદયની લાગણી છે કે એમના પૌત્ર જતીનભાઈ સાથે રાણપુરમાં અમે ઘણા કામ કરી રહ્યા છીએ એમની લીડરશીપની છે. તો આ જ કામ, આવું જ સુંદર કામ એમના દાદાશ્રીનું અમરલાલ દલપતભાઈ શેઠનું પણ સ્ટેચ્યુ મુકાય અને આવો જ ભવ્ય પ્રસંગ બને તો તે માટે અમે પ્રયત્ન કરશું અને અમારા માટે ખૂબ આનંદનો દિવસ. આજે આ રાણપુરની ધરતી ઉપર એક એવા વિરલ વ્યક્તિત્વનો પ્રતિમાનો અનાવરણ વિધિ પ્રસંગે સમગ્ર રાણપુર અને આજુબાજુના તાલુકાના લગભગ 20 થી 25,000 માણસો આજે આ રાણપુરની અંદર સ્વયંભૂ બંધ રાખી અને સમગ્ર રાણપુર એક બાળકોથી માંડી અને વડીલથી માંડી અને યુવાનો, સ્કૂલથી માંડી કોલેજ સુધીના તમામ લોકોએ બંધ રાખી અને માન્ય આવા લોકલાડીલા શાયર, જે રાષ્ટ્રીય શાયરનો બિરુદ પામ્યા છે એવા શ્રી ઝવેરચંદ મેઘાણીના પ્રતિમાનું અનાવરણ વિધિ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે સંપન્ન થયું. આ પ્રસંગે ઝવેરચંદ મેઘાણીના પ્રપૌત્ર પિનાકીભાઈ, એમના માતોશ્રી અમૃતલાલ દલપતરાય શેઠ કે જે આ જન્મભૂમિ અને ફૂલછાપ પેપર આઝાદી પહેલા રાણપુરમાંથી નીકળતા એના પ્રપૌત્ર જતીનભાઈ શેઠ પણ હાજર છે અને ઘણા બધા એવા જે રાણપુરની સાથે સંકળાયેલા શહેરમાં લોકો રહેતા એ પણ આજે અહીંયા ઉપસ્થિત છે. ત્યારે આ રાણપુરની ભૂમિ એક પવિત્ર ભૂમિ છે, એક સંસ્કારી ભૂમિ છે, એક વિરલાઓની ભૂમિ છે, એક રાષ્ટ્રીય શાયરની અને અમૃતલાલ દલપતરાય શેઠની ભૂમિ છે. ત્યારે આપ સૌ રાણપુરના વતની તરીકે મને બહુ જ ગર્વ થાય છે કે 65 વર્ષ પછી પણ આ ઝવેરચંદ મેઘાણીના પ્રતિમાનું અનાવરણ વિધિ મારા માતુશ્રીના એક સૌભાગ્ય કે એમને મૂકવાનો આજે એક મોકો મળ્યો અને સૌ પંચાયતના સભ્યોથી માંડી અહીંના આગેવાનો નરેન્દ્રભાઈ દવે, દિલીપભાઈ માનભા, સરપંચશ્રી અને તમામ કાર્યકર્તાઓ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે હું સૌને અભિનંદન આપું છું કે આ બિરલાઓને જે પ્રતિમા મૂકી છે એ પ્રતિમાનું એક ગૌરવ જળવાય અને ગુજરાતનું ગૌરવ અને ભારતનું ગૌરવ છે એવી આ પ્રતિમા અહીંયા આપણી સમક્ષ જ્યારે આજે અનાવરણ વિધિ થઈ છે ત્યારે આની અંદરથી પ્રેરણા લઈ અને રાણપુરની જનતા એક એવા કામ કરે કે ગુજરાત સરકારને અહીંયા પડે અને એક એવી પ્રતિમાનું અનાવરણ વિધિ જે થઈ છે અને એવું એક સુંદર કાર્ય થાય એના માટે જે આ કમિટી છે એ સમગ્ર રીતે પ્રયાસ કરશે અને એની અંદર અમારા સૌનો સહકાર રહેશે અને આ રાણપુરની ભૂમિ ઉપર ઝવેરચંદ મેઘાણી અને અમૃતલાલ દલપતરાય શેઠના જીવંત જે છે વર્ષો સુધી એની પ્રતિમાઓની યાદી સચવાય, એની સંસ્કૃતિ સચવાય
અને આ રાજ્ય અને ભારતની અંદર એમનું જે રાષ્ટ્રીય શાયર તરીકે નામ છે એ હંમેશા રાણપુરને એમના વતન તરીકે ભલે માણસ ગમે ત્યાં રહે પણ એક યાદગીરી રૂપે હંમેશા યાદ આવશે. આજે આ રાણપુરને ભારતની ધન્ય ભૂમિ આ રાણપુર, આ જન્મભૂમિ રાણપુર, એને હંમેશા વંદન કરું છું અને એને સેલ્યુટ કરું છું આ ભૂમિને, કે આ ભૂમિની અંદર આવા બિરલા થઈ ગયા અને હજુ પણ આ ભૂમિ ખૂબ શક્તિશાળી છે. એને આપણે બધા ભેગા થઈ અને જે ઝવેરચંદ મેઘાણીને અમૃતલાલ દલપતરાય શેઠ આ ભૂમિને આપી ગયા છે એવું આ ભૂમિમાંથી આપણે એનું નિર્માણ કરી અને એમને હંમેશા આપણી પેઢીઓ પણ યાદ કરતા રહે અને એમની સંસ્કૃતિ હચવાય તો જ આપણી ભારતીય સંસ્કૃતિ હચવાશે. એવા આજના આ પ્રસંગે આપ સૌ જ્યારે બધા ઉપસ્થિત છે ત્યારે અભિનંદન. આ રાણપુરની તમામ જનતા અને આજુબાજુના રાજ્યથી આવેલી તમામ જનતાઓને હું અભિનંદન આપું. ભારત માતા કી જય. વંદે માતરમ.